મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળેલી આજની મંત્રીમંડળની બેઠકમાં ખાસ તો આરોગ્ય ક્ષેત્રે જે પ્રકારે ગુજરાત રાજ્યને કેટલાક એવોર્ડ પ્રાપ્ત થયા છે. 3 એવોર્ડ: એક્સેલન્સ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિડાઇવલ સેન્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સુરત, બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ, એવા 3 રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ એ રાજ્ય સરકારને ખાસ કરીને આરોગ્ય વિભાગને મળ્યા છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીને આરોગ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા માનનીય પ્રફુલભાઈ પાંછરિયા દ્વારા અને વિભાગના સચિવશ્રી ટોપનો દ્વારા CS અને માનનીય મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને આ ગુજરાતને મળેલો એવોર્ડ એ અર્પણ થયો અને રાજ્યના મંત્રીમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈને અભિનંદન પાઠવે. વન મહોત્સવનો પણ એક કાર્યક્રમ દર વર્ષની માફક એ થઈ રહ્યો છે. જિલ્લાનો અને મહાનગરનો વન મહોત્સવના કાર્યક્રમો 77માં વન મહોત્સવનું પ્રથમ ચરણ એ 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 દરમિયાન પ્રથમ તબક્કામાં જિલ્લા અને મહાનગરમાં ઉજવણી થશે. રાજ્યના મંત્રીમંડળના સૌ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. એની વિશેષ માહિતી વનમંત્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડાએ આજની મંત્રીમંડળની બેઠકમાં આપી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિભાગો પાસેથી ખાસ કરીને જળાશયોની સ્થિતિ એની પણ સમીક્ષા કરી અને સમીક્ષા દરમિયાન આપેલી માહિતી માનનીય મંત્રી શ્રી ઈશ્વરભાઈ અને વિભાગના અધિકારીઓ દ્વારા સરદાર સરોવરની અંદર 84% હાલમાં ભરાયેલો છે. કુલ 280 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના અન્ય 206 જળાશયો પણ હાલમાં 64% જેટલા ભરાયેલા છે. કુલ 3.57 લાખ MCFT પાણીનો સંગ્રહ એ થઈ શક્યો છે. રાજ્યના 26 ડેમ 100% ભરાણા છે અને 31 ડેમ 70 થી 100% જેટલા નજીક એ બધા ભરાયા છે. એટલે પીવાના અને સિંચાઈની પાણીની સ્થિતિ સુદૃઢ હોવાથી પૂર નિયંત્રણ માટે પણ નિરંતર મોનિટરિંગ માનનીય મુખ્યમંત્રી કક્ષાએ થાય એમની સૂચનાઓ પણ મુખ્યમંત્રી કરી રહ્યા છે. ને અધિકારી કક્ષાએ પણ સતત મોનિટરિંગ થાય એમની સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. આપણે ગુજરાત રાજ્ય સૌ જનતા વતી ભગવાનનો પણ આભાર માનીએ કે અલનિનોની જાહેરાતની અસર એ રાજ્ય ઉપર થઈ નથી. એટલે ઈશ્વરનો આપણે આભારને ઋણ સ્વીકાર કરીએ એટલો ઓછો છે. ગુજરાત રાજ્યના તમામ જનતા વતી ઈશ્વર આપણી ઉપર મહેરબાન રહ્યો છે. સાથે સાથે માનનીય મોદી સાહેબનું પણ ચર્ચા દરમિયાન વિશેષ ગુજરાતની જનતા વતી આભાર પ્રગટ કરવામાં આવ્યો છે. 62% જે કુલ વાવેતર વિસ્તાર છે એમાં, એટલે કે લગભગ 62 લાખ હેક્ટર એ નર્મદાનો કમાન્ડ એરિયા હોય, માઇનોર ઇરિગેશન હોય, કૂવા હોય, કેનાલ હોય, સ્થાનિક સ્ત્રોત હોય, ડેમ હોય, તળાવો હોય, એમના દ્વારા 62% એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે જે પ્રયાસો કર્યા, હું માનું છું કે ખૂબ મોટી સિદ્ધિ ગુજરાત રાજ્યની એની પણ વિશિષ્ટ રીતે ચર્ચા થઈને વડાપ્રધાનશ્રીને વિશેષ અભિનંદન કરે. 62% સિંચાઈ આપણા કુલ પિયતમાં 62 લાખ હેક્ટર
એક ખૂબ મોટી સિદ્ધિ, એક વિઝનરી નેતૃત્વ નરેન્દ્રભાઈના કારણે એ શરૂ કરેલું સિંચાઈનું કામ, એ નર્મદાનું કામ, એના કારણે આજે ગુજરાતમાં આ સ્થિતિ આપણે પહોંચ્યા છે. લગભગ 85% એ વાવેતર, કુલ વાવેતર જે થતું હોય છે 15 થી 25 ઓગસ્ટ દરમિયાન, એમાં અત્યાર સુધીમાં 85% વાવેતર એ રાજ્યમાં થઈ ચૂક્યું છે. દિવેલા, તુવાર, તુવેર, આ બધુંનું પણ વાવેતર ક્રમાનુસાર શરૂ હોય છે. એટલે કે 25 ઓગસ્ટ આસપાસ આ બધા જ વાવેતરો અન્ય પ્રકારના અન્ય વિસ્તારમાં થતા હોય છે. એ સ્થિતિની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા કરી અને રાજ્યની સ્થિતિ એમણે પણ મૂલ્યાંકન કરીને ધ્યાનમાં રહે એના માટે વિશેષ ક્યાંય જરૂરિયાત હોય તો એ પાણી પણ સિંચાઈનું આપવા માટે થઈને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રાજ્યના વડા બન્યા ત્યારથી રાજ્યની અંદર વિકાસની નવી ક્ષિતિજોને ઊંચાઈઓ કેવી રીતે સર થાય એના માટે સતત પ્રવૃત્તમય રહ્યા છે. અને અલગ અલગ પ્રકારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝો, અલગ અલગ ઉદ્યોગગૃહો, નાના મોટા વેપારીઓ, ભૂપેન્દ્રભાઈ કાયમ કહેતા હોય છે કે MSMEમાં લગભગ 40 લાખથી પણ વધારે MSME એકમો એ રાજ્યમાં સ્થપાવા એ મોદી સાહેબે શરૂ કરેલી આ યાત્રા એ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે તમામ આપણા ટ્રેડ છે એ ટ્રેડ એ ગુજરાત પસંદગીનું સ્થળ, સલામતીનું સ્થળ અને શાંતિનું સ્થળ બન્યું છે. ત્યારે જ ગુજરાતમાં આ ઉદ્યોગગૃહો આવે છે. વાઇબ્રન્ટ સમિટ આવી રહી છે. ઉદ્યોગકારોને આમંત્રણ આપવા, નિમંત્રણ આપવા, વિવિધ પ્રકારના કાર્યક્રમોની શરૂઆત એ થવાની છે. માનનીય મુખ્યમંત્રીશ્રી આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વૈશ્વિક ઉદ્યોગકારો, રોકાણકારો, ટેકનોલોજી લીડર્સને આવકારવા માટે 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેનું એ વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યમાં વધારેમાં વધારે રોકાણ આવે એના માટે તેઓ ત્યાં જવાના છે. અને એમની શરૂઆત એ ત્યારથી આપણે વાઇબ્રન્ટની વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે થઈને અને આમંત્રણ આપવા માટે થઈને માનનીય મુખ્યમંત્રી શ્રી અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવાના છે. અને એના માટે ખાસ મંત્રીમંડળે માનનીય મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવી અને સફળતાપૂર્વકનો એમનો પ્રવાસ રહે એમના માટે થઈને સૌ મંત્રીમંડળે એમને વિશેષ શુભેચ્છાઓ અને બેસ્ટ લક કર્યા છે. GED વિભાગ દ્વારા જ્યારે જે નિર્ણયો થશે એ આપણે જાણ કરવામાં આવશે. અત્યારે તો પ્રવાસનો વિષય છે. રાજ્ય માટે સારી વાત છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી સૌપ્રથમવાર રાજ્યના વિકાસ માટે, ઉદ્યોગગૃહોને આવકારવા માટે વિદેશ પ્રવાસ પહેલી વાર કર્યા છે. ત્યારે વિશેષ માનનીય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા છે. એટલે જે કાંઈ માહિતી માનનીય મુખ્યમંત્રી છે ગઈકાલે બહુ સરસ વાત આપ સૌ મીડિયા કર્મીઓ માટે પણ કરી છે અને આવકારવાદાયક છે. અમારા સૌ માટે પણ શીખવા લાયક છે કે ન્યૂઝ દ્વારા જે માહિતીઓ મળતી હોય છે, વહીવટીતંત્ર દ્વારા પણ કદાચ નાની મોટી માહિતી એ મળવાના વાર લાગતી હોય, પણ તમારા જે ચેનલો દ્વારા, તમારા સમાચારો દ્વારા જે કાંઈ માહિતી મળે છે ને રાજ્યની સરકાર એ ગંભીરતાથી લે છે. ત્વરિત એમની સૂચનાઓ પણ મળે છે અને ઝડપથી જે કાંઈ એનો રાજ્યની જનતા માટે નિકાલ કરવાનો આવતો હોય તો એ સ્વાભાવિક છે, તરત કરે છે. એટલે તમારા જે કાંઈ સમાચારો અલગ અલગ ટૂલ્સ દ્વારા, ચાહે સોશિયલ મીડિયા હોય, ચાહે અલગ અલગ ચેનલ્સ હોય, અલગ અલગ એના ટૂલ્સ છે અથવા તો પ્રિન્ટ મીડિયા છે, આ તમામની માહિતી રાજ્ય સરકાર ગંભીરતાથી લે છે અને એના ઉપર સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીના ઓફિસમાંથી
તરત જ મળતી હોય છે ને જે કાંઈ આમાં ઘટતું કરવાનું આવે એ અમારા માનનીય શિક્ષણ મંત્રી ડૉક્ટર વાજા સાહેબ પણ એમાં કામ કરી રહ્યા છે. થેન્ક યુ. अभी पूरी जो भी ब्यौरा आएगा आपको बताएंगे, लेकिन अभी जो तय हुआ है मिनट टू मिनट कार्यक्रम भी तैयार होने जा रहा है, वो आपको बाद में जैसे तय होगा तो आपको पता चल जाएगा. मंत्रिमंडल की आज जो बैठक हुई उसमें कई कार्यक्रम अलग अलग प्रकार के भी घोषित हुए हैं. वन विभाग का कार्यक्रम महानगर पालिका और जिला स्तर पे होगा प्रथम चरण में. राज्य की पानी की परिस्थिति वो भी माननीय मुख्यमंत्री से ने रिव्यू किया, रिपोर्ट दिया है. वो भी स्थिति अच्छी है. ईश्वर का हम भगवान का धन्यवाद प्रकट करते हैं. कलिनों का घोषणा के बाद भी ईश्वर ने गुजरात पे कृपा की है. अलग अलग अवार्ड्स 3 राज्य सरकार को आरोग्य विभाग को मिला है. माननीय मुख्यमंत्री और उप मुख्यमंत्री भूपेंद्र भाई और हर्ष भाई को हमारे आरोग्य मंत्री आदरणीय प्रफुल्ल भाई पानसरिया ने वो अर्पित किया है, तो उसको भी अभिनंदन और कॉन्ग्रेचुलेट मंत्रिमंडल ने किया है. माननीय मुख्यमंत्री माननीय प्रधानमंत्री से ने जो यात्रा शुरू की, वाइब्रेंट समिट, ग्लोबल समिट, वो गुजरात में माननीय मोदी साहब ने उसकी शुरुआत की थी. और पूरे देश में हमारे प्रतिपक्ष के भी राज्य रहे उसनो भी उसको अनुसरा है. हमें खुशी है कि 2027 में वाइब्रेंट गुजरात ग्लोबल समिट होने जा रही है. गुजरात एक ऐसा डेस्टिनेशन बना है, यहाँ शांति और सलामती और जो व्यवस्था, ईज ऑफ डूइंग बिजनेस, नरेंद्र भाई ने जो यात्रा शुरू की माननीय भूपेंद्र भाई के नेतृत्व में भी आज वो चल रही है. मैं गुजरात की जनता का भी धन्यवाद करता हूँ. सरकार की ओर से हमारे यहाँ अलग अलग ट्रेड काम कर रहे हैं, लेकिन किसी को भी कोई परेशानी, गुजरात में सबसे अच्छी बात है माननीय मोदी साहब ने फ्रेंडली एक एटमॉस्फेयर बनाया है, सबका सपोर्ट मिला. तो आज यूनियन भी गुजरात में नहीं है. ये सबसे बड़ी चीज़ मुझे लगता है कि राज्य में जो आकर्षित करने वाली चीज़ है वो मोदी साहब ने जो शुरुआत की थी और जिस तरह से फ्रेंडली एटमॉस्फेयर बनाया, कोई भी समस्या प्रश्न वो बैठ के हल हो रहा है. जो भी नीति नियम और जो भी कायदा कानून है वो सब समझा के, तो ऐसा एक एटमॉस्फेयर में पुनः एक बार 2027 में विश्व के सभी इंडस्ट्रियलिस्टों को गुजरात का न्योता देने के लिए, आमंत्रित करने के लिए माननीय मुख्यमंत्री भूपेंद्र भाई अमेरिका और कनाडा के प्रवास में जा रहे हैं. उसका उत्तरी एक प्रतिनिधि मंडल भी साथ में रहेगा. 17 अगस्त से 24 अगस्त 2026 माननीय मुख्यमंत्री श्री गुजरात के मुख्यमंत्री बनने के बाद मोदी साहब ने जो यात्रा शुरू की है उसको और आगे ले जाने के लिए विदेश प्रवास पे जा रहे हैं. मंत्रिमंडल ने उसको बधाइयाँ दी है और उसका प्रवास सफल रहे ऐसी भी शुभकामनाएं दी है. थैंक यू.